ભુજમાં વીર સાવરકરની જન્મ જયંતિએ હારરોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા. વીર સાવરકરની જન્મ જયંતિએ ભુજ ખાતે રાજેન્દ્રબાગ પાસે આવેલી પ્રતિમાને ભુજ નગરપાલિકા, સત્યમ, તાનારીરી મહિલા મંડળ વગેરેના ઉપક્રમે વહેલી સવારે પહેલા હારારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી અને અન્ય ઉપસ્થિત રહ્યા હતા અને આ રીતે સેવા કાર્યો પણ આ દિવસે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કચ્છના માજી સાંસદ ડોક્ટર મહિપત મહેતાની પણ પુણ્યતિથિ હોતા તેમને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજ્યસભાના સભ્ય અનંતભાઈ દવે તેમની યાદમાં પણ ભુજમાં બાળકોને રસ પીવડાવવામાં આવ્યો હતો. આના માટે માંડવી વિભાગના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ સહયોગ આપ્યો હતો. આ ઉપરાંત નાયબ કલેક્ટર ખીમજીભાઈ સોલંકીની યાદમાં પણ ભોજન કરવામાં આવ્યું હતું, જેના માટે ધારાશાસ્ત્રી હિતેનભાઈ સોલંકી દ્વારા સહયોગ મળ્યો હતો. આ રીતે આ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. પંડિત જવાહરલાલ નહેરુની પણ પુણ્યતિથિ હોતા આ દિવસે સત્યમ તરફથી ખાસ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. હારારોપણ કરવામાં આવ્યું હતું અને બાળકોને અલ્પાહારની વ્યવસ્થા જયસિંહ પારેખ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કૃષ્ણલાલભાઈ માકડ એમની પણ જન્મ જયંતિ હોતા તેમની યાદમાં પણ વિવિધ કાર્યક્રમો સત્યમ સંસ્થા તરફથી રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભુજની અંદર હાલમાં પ્રખર તાપ ઉનાળો હોય, ઘેર ઘેર ખાસ કરીને પાણીના પીવા માટેના કુંડા અને ચકલી ઘર ઉપરાંત ગાયોને પીવા માટેની કુંડીઓનું વિતરણ પણ અત્યારે ચાલુમાં છે. કુંડીઓ માટે અમને હરજીભાઈ ઘોરસિયા અને જે કુંડા અને ચકલી ઘર છે એના માટે રામુબેન પટેલનો અમને સહયોગ મળ્યો હતો. તે રીતે ભુજની અંદર છેલ્લા કેટલાય સમયથી આ ઉનાળાને ધ્યાને લઈ અને જીવદયાના કાર્યક્રમો પણ કરવામાં આવે છે.